નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું ગુજરાતીની એજ્યુકેશન ચેનલમાં. આજનો આપણો ટોપિક છે ધોરણ 7 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર 5. તેમનું નામ છે યોજક તત્ર દુર્લભ. એટલે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. હવે આપણે જોઈએ કે પ્રાણી માત્રમાં દોષ હોય છે, પરંતુ દરેક પ્રાણીમાં ગુણ પણ હોય છે. આપણે વ્યક્તિના ગુણનો વિચાર કરવો જોઈએ. આ વાર્તામાં ઊંટ અને અન્ય પ્રાણીઓની વાતચીત દ્વારા આ જ હકીકત જણાવી છે. આપણે જોઈએ કે આ વાર્તાના સંદર્ભમાં દલપતરામનું નીચેનું કાવ્ય છે તે આપણે વાંચીએ. તેમાં જોઈએ, ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. પોપટની ચાંચ વાકી, બગલાની ડોક વાકી, કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનો તો એક વાકો, આપના તો 18 છે. હવે આપણે જોઈએ પ્રશ્ન પહેલો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખવું. તો તેમાં પહેલું છે, ઊંટ બધાનું શું જોતો હતો? તો તેમાં ઓપ્શનમાં જે જવાબ આપેલો છે તે આવશે બી, વાંક, ખામીઓ, કે ઊંટ બધાનો વાંક અને ખામીઓ જોતો હતો. બીજું છે, કોની એકાગ્રતા પ્રચલિત છે? તેમાં આવશે ડી, બગલાની. બગલાની એકાગ્રતા પ્રચલિત છે. ત્રીજું વાક્ય છે, ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ? તેમાં આવશે બી, વક્રઃ. ચોથું, કોણ રણ પ્રદેશનો રાજા છે? તેમાં આવશે ડી, ઊંટ. ઊંટ છે તે રણ પ્રદેશનો રાજા છે. પાંચમું, બકઃ મનુષ્ય વાણી વક્તું શક્નોતિ? તેમાં આવશે સી, ખોટું. હવે આપણે જોઈએ છઠ્ઠું, રાજાને માટે સંસ્કૃત શબ્દ શોધું. તેમાં આવશે સી, નૃપઃ. સાતમું, ઉષ્ટ્રઃ સર્વદા ખાલી જગ્યા એવ યસ્યતિ રિક્ત સ્થાને ઉચિતમ કર્મપદમ લિખત. તેમાં આવશે દોષમ. ઉષ્ટ્રઃ સર્વદા દોષમ એવ પશ્યતિ. આઠમું છે, હે શુક તવ પંચુ ખાલી જગ્યા અસ્તિ રિક્ત સ્થાને ઉચિત વિશેષણ પદ લિખત. તેમાં આવશે વક્રા. હે શુક તવ પંચુ વક્રા અસ્તિ. નવમું છે, હે કુક્રઃ તવ પુચ્છમ ખાલી જગ્યા અસ્તિ રિક્ત સ્થાને ઉચિતમ વિશેષણ પદ લિખત. તેમાં આવશે બી, વક્રમ. દસમું, ભવતઃ અપી સર્વાણી ખાલી જગ્યા અડગ ખાલી જગ્યા વક્ર સંતિ રિક્ત સ્થાનયો ઉચિતે શબ્દરૂપે લિખત. તેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે એકઃ અને બીજામાં આવશે વક્રાહ. ઓપ્શન એ. હવે આપણે જોઈએ 11મું, ભવાન મરુભૂમ્યાઃ નૃપઃ ખાલી જગ્યા રિક્ત સ્થાને ઉચિતમ ક્રિયાપદામ લિખત. તેમાં આવશે બી, અસ્તિ. ભવાન મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. પ્રશ્ન બીજો છે, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પહેલું છે, એકદા ઉષ્ટ્રઃ ખાલી જગ્યા અટતિ. તેમાં આવશે વને. એકદા ઉષ્ટ્રઃ વને અટતિ. બીજું, હે શુક તવ ખાલી જગ્યા વક્રા અસ્તિ. તેમાં આવશે ચમચું. ત્રીજું છે, શૃગાલઃ પૃચ્છતિ ખાલી જગ્યા કથમ અસ્તિ. તેમાં આવશે ઉષ્ટ્રપરાતઃ. પાંચમું, ઉષ્ટ્રઃ વદતિ સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યતઃ કિમપી ખાલી જગ્યા નાસ્તિ. તેમાં આવશે સમીચીનમ. પાંચમું, બકસ્ય ગ્રીવા વક્રાહ કિંતુ તસ્ય ખાલી જગ્યા પ્રચલિતા. તેમાં આવશે એકાગ્રતા.
છઠ્ઠું અયોગ્ય પુરુષો નાસ્તિ ખાલી જગ્યા તત્ર દુર્લભ, તેમાં આવશે યોજક. પ્રશ્ન ત્રીજો છે નીચેના વિધાનોની સામેના કોષ્ટકમાં પાઠને આધારે જો સાચું હોય તો આમ અને જો ખોટું હોય તો ન લખો. તેમાં વાક્ય પહેલું છે શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, તે વિધાન ખોટું છે, તેમાં આવશે ન. બીજું શુકસ્ય ચશ્મુ વક્રઃ અસ્તિ, તેમાં આવશે સાચું આમ. ત્રીજું વાક્ય છે બકઃ મનુષ્યવાણી વક્તુ શક્નોક્તિ, તેમાં આવશે ખોટું ન. ચોથું શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ, તેમાં આવશે ખોટું ન. પાંચમું વાક્ય છે ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ, તેમાં આવશે સાચું આમ. આપણે જોઈએ પ્રશ્ન ચોથો કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવું. તેમાં ઉદાહરણ જોઈએ ઉષ્ટ્ર વને અટતી, તેમનો અનુવાદ છે ઊંટ જંગલમાં ફરે છે. આપણે જોઈએ કોષ્ટક આપેલું છે અબક, તેમાં અમાં પેલો શબ્દ છે ઉષ્ટ. લજ્જામાં ખાદામી. તે રીતે આપણે જોઈએ નોંધ છે ઉપરના ઉદાહરણ મુજબ સંસ્કૃત વાક્યો બનાવી તેનો ગુજરાતીમાં અનુવાદ કરો. તેમાં પહેલું છે શુકઃ જલમ પીબતી, તેમાં આવશે પોપટ પાણી પીવે છે. બીજું અહમ મોદકમ ખાદામી, તેમાં આવશે હું લાડુ ખાઉં છું. ત્રીજું કિશનઃ પુસ્તકમ પઢતી, તેમાં આવશે કિશન પુસ્તક વાંચે છે. ચોથો પ્રશ્ન છે માલા લજ્જામ અનુભવતી, તેમાં આવશે માલા શરમ અનુભવે છે. પાંચમું ઉષ્ટઃ વને અટતી, તેમાં આવશે ઊંટ જંગલમાં રખડે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન પાંચમો નીચેના અ વિભાગ અને બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. તેમાં અ વિભાગમાં પહેલું વાક્ય લખેલું છે શુકસ્ય ચસ્સુ વક્રા કિંતુ, તેમાં આવશે બ વિભાગમાં તે ત્રીજું વાક્ય સહ મનુષ્યવાણી વક્તુ શક્નોક્તિ. અવિભાગમાં બીજું વાક્ય છે કુકૃષ્ય પુચ્છમ વક્ર કિંતુ, તેમાં આવશે પેલું વાક્ય સહ સ્વામી ભક્ત અસ્તિ. ત્રીજું છે બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ, તો તેમાં આવશે ચોથું વાક્ય તસ્ય એકાગ્રતા પ્રચલિતા. હવે આપણે જોઈએ પ્રશ્ન 6 નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું છે ઉષ્ટ્ર એટલે ઊંટ. બીજું વક્ર એટલે વાંકું. ત્રીજું ચસ્સુ એટલે ચાંચ. ચોથું સમીચીનમ એટલે બરાબર. પાંચમું મરુભૂમિ એટલે રણ પ્રદેશ. છઠ્ઠું પ્રયોજનમ એટલે હેતુ. સાતમું યોજક એટલે જોડનાર. આઠમું શુકઃ એટલે પોપટ. નવમું કુકરઃ એટલે કૂતરો. હવે આપણે જોઈએ પ્રશ્ન સાતમો નીચેના ગુજરાતી શબ્દના સંસ્કૃત અર્થ લખો. પેલો ગુજરાતી શબ્દ છે રાજા, તો તેનો સંસ્કૃત શબ્દ થશે નૃપઃ. બીજું છે પ્રખ્યાત જાણીતું, તો તેનો સંસ્કૃત શબ્દ થશે પ્રચલિતા. ત્રીજું અન્ય અને બીજું, તેનો સંસ્કૃત શબ્દ થશે અન્યતઃ. ચોથું ડોક, તેનો સંસ્કૃત શબ્દ ગ્રીવા. પાંચમું મંત્ર ન હોય તેવો અક્ષર, તો તેનો સંસ્કૃત શબ્દ અમંત્રમ. છઠ્ઠું ઔષધ ન હોય તેવું મૂળ, તેનું થશે અનૌષધમ. પછીનો છે પ્રશ્ન આઠમો સંધિ કરો. તેમાં આવશે પહેલું અમંત્રમ પ્લસ અક્ષરમ અમંત્રમ રક્ષમ. બીજું છે મૂલમ પ્લસ અનૌષધમ, તેમાં આવશે મૂલ મનૌષધમ. ત્રીજું યોજક તત્ર, તેમાં આવશે યોજકસ્ત્ર. ચોથું ન પ્લસ અસ્તિ, તેમાં આવશે નાસ્તિ.
પાંચમું કિમ પ્લસ અપી, તેમાં આવશે કિમપી. 9મો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ? તેમનો જવાબ છે ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. બીજો પ્રશ્ન છે, ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ? તેમનો જવાબ છે ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી શુકમ પશ્યતિ. ત્રીજો, ઉષ્ટ્રઃ શુકમ કિમ કથયતિ? તેમનો જવાબ છે ઉષ્ટ્રઃ શુકમ કથયતિ હે શુકઃ તવ ચક્ષુ વક્રા અસ્તિ. ચોથું, કસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ? ઉત્તરમ કુકુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. પાંચમું છે, કહ મનુષ્યવાણી વક્તુમ શક્તોને કસ્ય ગ્રીવા વક્રા? ઉત્તરમ શુકમ મનુષ્યવાણી વક્તુ શક્નોતિ વકસ્ય ગ્રીવા વક્રા. છઠ્ઠો પ્રશ્ન છે, કહ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ? ઉત્તરમ ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. સાતમું, કસ્ય સ્વામિભક્તિઃ પ્રચલિતા? ઉત્તરમ કુકુરસ્ય સ્વામિભક્તિઃ પ્રચલિતા. પ્રશ્ન 10મો છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, કોણ સ્વભાવે વાકુ છે? તેમનો ઉત્તર છે ઊંટ સ્વભાવે વાકુ હોય છે. બીજો, ઊંટ હંમેશા શું જુએ છે? તેમનો જવાબ છે ઊંટ હંમેશા અન્યનો દોષ જ જુએ છે. પ્રશ્ન ત્રીજો છે, ઊંટ પોપટને ક્યાં જુએ છે? તેમનો જવાબ છે ઊંટ પોપટને ઝાડની ઉપર જુએ છે. પ્રશ્ન ચોથો, પોપટની ચાંચ કેવી છે? તેમનો ઉત્તર છે પોપટની ચાંચ વાંકી છે. પ્રશ્ન 5મો, કૂતરો શા માટે લજ્જા અનુભવે છે? તેમનો ઉત્તર છે કૂતરાનું પૂંછડું વાંકું છે, આથી તે શરમ અનુભવે છે. પ્રશ્ન 6, ઊંટનું સ્વાસ્થ્ય કેવું છે? તેમનો ઉત્તર છે ઊંટનું આરોગ્ય સારું છે. 7મો પ્રશ્ન, શિયાળ પોપટ વિશે શું કહે છે? તેમનો જવાબ છે શિયાળ કહે છે પોપટની ચાંચ વાંકી છે, પણ તે મનુષ્ય વાણી બોલી શકે છે. 8મું, શિયાળ કૂતરાને વિશે શું કહે છે? તેમનો ઉત્તર છે શિયાળ કહે છે કે કૂતરાનું પૂંછડું વાંકું છે, પરંતુ તે પોતાના માલિકને વફાદાર છે. પ્રશ્ન 9મો છે, શિયાળ બગલાની ડોક વિશે શું કહે છે? તેમનો જવાબ છે શિયાળ કહે છે કે બગલાની ડોક વાંકી છે, પરંતુ તેની એકાગ્રતા પ્રસિદ્ધ છે. પ્રશ્ન 11, નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. તેમાં પહેલું છે એક ઊંટ છે, તો તેનો સંસ્કૃત અનુવાદ થશે એક ઉષ્ટ્રઃ અસ્તિ. બીજું, એકવાર તે જંગલમાં ફરે છે, તો તેમનો સંસ્કૃત અનુવાદ થશે એકદા સહ વને અસ્તિ. ત્રીજું, ઊંટ હસે છે, આગળ ચાલે છે, તો તેમનો સંસ્કૃત અનુવાદ થશે ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતી. ચોથું, હે કૂતરા તારું પૂંછડું વાંકું છે, તો તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે હે કુકુરઃ તવ પુચ્છ વક્રમ અસ્તિ. 5મો પ્રશ્ન છે, હે ઊંટભાઈ કેમ છે? તેનો સંસ્કૃત અનુવાદ થશે ઉષ્ટ્રભાતાઃ કથમ અસ્તિ. છઠ્ઠું, કશું જ નકામું નથી, તેમનું થશે નિરર્થક નાસ્તિ. 7મું, તે બાબતમાં યોજક દુર્લભ હોય છે, તેમનો સંસ્કૃત અનુવાદ યોજક સત્ર દુર્લભ. 12મો પ્રશ્ન છે, નીચેના ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તેમાં પહેલો ગદ્યખંડ છે, માર્ગે બકઃ અસ્તિ, બકં દૃષ્ટવા ઉષ્ટ્રઃ વદતિ તવ ગ્રીવા વક્રાઃ અસ્તિ. બકઃ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપી ન માર્ગે શૃગાલઃ મિલતિ. તેમનો ગુજરાતી અનુવાદ થશે રસ્તામાં એક બગલો મળે છે. બગલાને જોઈને ઊંટ બોલે છે,
તારી ડોક વાંકી છે. બગલો ઊંટ તરફ જોતો નથી, રસ્તામાં શિયાળ મળે છે. હવે આપણે બીજો ગદ્યખંડ જોઈએ. માર્ગે સહ કુકરમ પશ્યતિ ઉષ્ટ્રઃ કુકુરાય કથયતિ હે કુકુરઃ તવ પુચ્છમ વક્રમ અસ્તિ. કુકરઃ લજ્જામ અનુભવતી ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતી. તેમનો ગુજરાતી અનુવાદ થશે. રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. કૂતરો લાજ અનુભવે છે. ઊંટ હસે છે અને આગળ જાય છે. હવે ગદ્યખંડ ત્રીજો જોઈએ. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા ભવતઃ સર્વાણી અજ્ઞાની વક્રાણી સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ અપિ ચ તેષાઃ ચંચોઃ પુચ્છસ્ય ગ્રીવાયાઃ ચ પ્રયોજનમ અસ્તિ. તેમનો ગુજરાતી અનુવાદ થશે. બગલાની ડોક વાંકી છે, પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. તમારા પણ બધા અંગો વાંકા છે, પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો. વળી તેમની ચાંચનો, પૂંછડાનો અને ડોકનો ઉદ્દેશ છે, કશું જ નકામું નથી. પ્રશ્ન 13. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તેમાં આપણે જોઈએ. ઉદાહરણ પહેલું છે વિરાજઃ કૃશઃ કિંતુ શક્તિમાન અસ્તિ. એવી રીતના પહેલું વાક્ય છે અમિતા શિશુ કિંતુ નિર્ભયા અસ્તિ. બીજું નિમવૃક્ષઃ તિક્તઃ કિંતુ ગુણકારી અસ્તિ. ત્રીજું રુગ્ણાલય લઘુ કિંતુ સ્વચ્છ અસ્તિ. ચોથું પર્વતઃ દૂરઃ કિંતુ રમણીય અસ્તિ. પાંચમું કોકિલઃ કૃષ્ણઃ કિંતુ મધુભાષી અસ્તિ. 14મો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વિધાન બનાવો. તેમાં ઉદાહરણ જોઈએ. એષઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. એષઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. તેવી રીતના પહેલું વાક્ય થશે એષઃ શુકઃ તસ્ય મનુષ્યવાચા પ્રચલિતા. બીજું એષઃ કુકરઃ તસ્ય સ્વામિભક્તિ પ્રચલિતા. ત્રીજું સહ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. ચોથું સહ શિક્ષકઃ તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. પાંચમું સહ છાત્રાલયઃ તસ્ય વ્યવસ્થા પ્રચલિતા.